તો રાજ્યની પોસ્ટ ઓફિસોને મળેલી ધમકી મામલે મોટો ખુલાસો થયો છે। મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે ધમકીનો ઈમેલ મળ્યો છે। રાજ્યભરમાં ફેલાયેલો અને સુરતના રિજનલ પાસપોર્ટ ઓફિસ સિવાય બીજે ક્યાંય ધમકી મળી નથી। અમદાવાદની બ્રાન્ચ ઓફિસથી બધે જ ઈમેલ ફોરવર્ડ થયા છે। ધમકી મળી છે કે કેમ તેની જાણ માટે ઈમેલ કરાયો હતો। અમદાવાદની બીડીસી બ્રાન્ચ તરફથી આખા ગુજરાતની પોસ્ટ ઓફિસના મેલ આઈડી પર આ બોમ્બ થ્રેટથી ઉડાવી દેવાની ધમકી પરનો મેલ આવેલો હતો એ મેલ ફોરવર્ડ કરવામાં આવેલો હતો, જેથી મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે આખા ગુજરાતમાં અને ગાંધીનગરમાં પણ ગાંધીનગર પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપેલ છે એ પ્રકારનો મેસેજ સર્ક્યુલેટ થતા ગાંધીનગર પોલીસ સતર્ક થયેલી હતી। પરંતુ આ મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે આ પ્રકારની પેનિક સિચ્યુએશન ઉદ્ભવેલી હતી। ખરેખર જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે એ ફક્ત ને ફક્ત સુરત આરપીઓ ઓફિસ રિજનલ પાસપોર્ટ ઓફિસને એક આઉટલુકના અનનોન મેલ આઈડી પરથી મેસેજ આવેલો હતો।